નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 17મી જૂન અને બુધવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં ટ્રમ્પ સરકાર દ્વારા તંત્રના શટડાઉન માટે માહેર ગણાય છે. ત્યારે હવે ટ્રમ્પની નજર શિક્ષણ વિભાગ ઉપર પડી છે. અમેરિકામાં અંધાધૂંધી ફેલાય તે રીતે શિક્ષણ મંત્રાલય રાતોરાત બંધ કરવાનો પ્લાન તૈયાર થઈ ગયો છે, જેની વિગતે વાત કરીશું. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો હાયર એજ્યુકેશન માટે ભારતથી અમેરિકામાં રહેતી પરંતુ સમર વેકેશનમાં યુનિવર્સિટીમાંથી દરિયા કિનારે મજા કરવા ગયેલી બે બેસ્ટ ફ્રેન્ડને ગાંડો તૂર થયેલો અમેરિકાનો દરિયો ભરખી ગયો છે. કેવી રીતે આ દુર્ઘટના સર્જાઈ, કેવી રીતે દીકરીઓના મોત થયા તેની વિગતે વાત કરીશું. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ભણતા ભારતીયોને કંઈક રોમાંચિત કરે તેવી એક્ટિવિટી કરવી ગમતી હોય છે. આવી જ સ્કાય ડાઇવિંગની એક્ટિવિટી કરવા માટે વિમાન જતું હતું, પરંતુ તે ક્રેશ થઈ જતા 12 લોકોના મોત થયા, જેમાં એક ભારતીય વિદ્યાર્થી પણ સામેલ હતો. તેના પરિવારની આંખોના આંસુ હાલ રોકાતા નથી. તેની હૃદયદ્રાવક વાત કરીશું તમારી સામે. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. કલ્પના કરો કે કરોડો માસૂમ બાળકોના ભવિષ્ય અને શિક્ષણનું ઘડતર કરતું આખું અમેરિકાનું શિક્ષણ મંત્રાલય જો રાતોરાત બંધ થઈ જાય અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના એક જ સનસનાટી ભર્યા આદેશથી અબજો રૂપિયાના ફંડિંગવાળી આખી સરકારી સિસ્ટમ બીજા વિભાગોને સોંપી દેવામાં આવે, ત્યારે અમેરિકાની શાળાઓ અને કરોડો પરિવાર પર કેવો ભયાનક આઘાત લાગશે. શું ટ્રમ્પ વહીવટીતંત્ર શિક્ષણ વિભાગનું અસ્તિત્વ કાયમ માટે નામશેષ કરી દેવા પાછળ કોઈ બહુ મોટું ગુપ્ત ષડયંત્ર રચી રહ્યું છે, કે પછી આ માત્ર વહીવટી ફેરફારનું એક ભયાનક રહસ્ય છે? વોશિંગ્ટનથી લઈને આખા વિશ્વના સટ્ટા બજારમાં પ્રચંડ હોબાળો મચાવનારા આ શિક્ષણ મંત્રાલયના વિખેરાઈ જવાના અદ્ભુત સસ્પેન્સ પાછળનું એક કડવું સત્ય જાણીને તમે ચોક્કસ દંગ રહી જશો, જે સુપર પાવર દેશના ભવિષ્ય સામે બહુ જ મોટા સવાલો ઊભા કરે છે. અત્યારે અમેરિકાની ધરતી પરથી ત્યાં વસતા લાખો પ્રવાસીઓ અને શિક્ષણ જગતને સાવ સ્તબ્ધ કરી દેનારા એક અત્યંત ચોંકાવનારા અને સનસનાટી ભર્યા સમાચાર સામે આવ્યા છે, જેણે વર્ષ 2026માં ટ્રમ્પ સરકારના સૌથી મોટા અને વિવાદાસ્પદ કાનૂની પુનર્ગઠન પર બહુ જ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કર્યો છે. અમેરિકાના પ્રખ્યાત પ્રિડિક્શન સટ્ટા બજાર પ્લેટફોર્મ પોલી માર્કેટના સત્તાવાર ડેટા અનુસાર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચાલુ વર્ષના અંત સુધીમાં અમેરિકાના શિક્ષણ વિભાગ એટલે કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનને કાયમ માટે સંપૂર્ણપણે બંધ કરી દેશે તેવી શક્યતા અને સટ્ટાના દાવ બહુ જ ભયાનક રીતે વધી રહ્યા છે. પોલી માર્કેટના અહેવાલ મુજબ આ વર્ષના અંત સુધીમાં આ મંત્રાલય સાવ નાબૂદ થવાની આશંકા અંદાજે 8% જેટલી લાઈવ બતાવાઈ રહી છે, કારણ કે ટ્રમ્પ પ્રશાસને ઓલરેડી શિક્ષણ વિભાગના તમામ સત્તાવાર કાર્યો અને મોટી સત્તાઓને તોડી પાડીને તેને ગુપ્ત રીતે અન્ય સરકારી એજન્સીઓમાં ટ્રાન્સફર કરવાનું પ્રચંડ ઓપરેશન શરૂ કરી દીધું છે, જેના કારણે આખા અમેરિકામાં ભારે કાનૂની ચર્ચાઓ ફાટી નીકળી છે. આ કટોકટી ભર્યા ફેરફારની સત્તાવાર વિગત એવી છે કે ગત મંગળવારે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી એક મોટી સત્તાવાર જાહેરાત બાદ આ વિવાદ 7મા આસમાને પહોંચ્યો છે. આ નવા સરકારી આદેશ અનુસાર અમેરિકાના ન્યાય વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસને હવે શિક્ષણના કેસોમાં સિવિલ રાઇટ્સ એટલે કે નાગરિક અધિકારોનું કડક અમલીકરણ સંભાળવાની પ્રચંડ સત્તાઓ સોંપી દેવામાં આવી છે. આ સાથે જ દેશના આરોગ્ય અને માનવ સેવા વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસને સ્પેશિયલ એજ્યુકેશન પ્રોગ્રામ્સ એટલે કે વિકલાંગ બાળકોના ખાસ શિક્ષણની તમામ અબજો રૂપિયાની જવાબદારીઓ સત્તાવાર રીતે સોંપી દેવાય છે. આ પુનર્ગઠનના ભાગરૂપે હવે ન્યાય વિભાગ શાળાઓમાં વિદ્યાર્થીઓની ગુપ્ત પ્રાઇવસી પ્રોટેક્શનનું કામ પણ સંભાળશે અને અમેરિકાની તમામ સ્કૂલોને કાનૂની તાલીમ અને સલાહ આપવાનું મોટું હેન્ડલિંગ કરશે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આ પ્લાન કોઈ અચાનક આવેલો નિર્ણય નથી, પણ તેઓ લાંબા સમયથી જાહેરમાં કહી રહ્યા છે કે તેઓ કેન્દ્રના શિક્ષણ વિભાગને સાવ બંધ કરીને શિક્ષણનો આખો કંટ્રોલ સીધો અમેરિકાના અલગ અલગ સ્ટેટ્સ એટલે કે રાજ્યોના હાથમાં સોંપવા માંગે છે. જોકે અમેરિકન બંધારણના કાયદા અનુસાર ખુદ પ્રમુખ પોતાની એકલી સત્તાથી આખું શિક્ષણ મંત્રાલય કાયદેસર બંધ કરી શકતા નથી.
કારણ કે આ વિભાગને સંપૂર્ણપણે તાળું મારવાની અસલી આખરી સત્તા માત્ર અમેરિકાની સંસદ એટલે કે યુએસ કોંગ્રેસ પાસે જ છે. એસોસિએટેડ પ્રેસના ઓફિશિયલ રિપોર્ટ અનુસાર અમેરિકાના શિક્ષણ મંત્રી લિન્ડા મેકમોહન, જેઓ અગાઉ પ્રખ્યાત WWEના CEO રહી ચૂક્યા છે, તેઓ અત્યારે અન્ય ફેડરલ એજન્સીઓ સાથે ગુપ્ત કરારો કરીને શિક્ષણ વિભાગની તમામ દૈનિક ડ્યુટીઓ અને સત્તાઓ બહાર ધકેલી રહ્યા છે. મંત્રી લિન્ડા મેકમોહને પોતાના લેખિત સરકારી નિવેદનમાં બચાવ કરતા જણાવ્યું છે કે આ મોટા ફેરફારોનો અસલી હેતુ સરકારી કામકાજને એવી એજન્સીઓ સાથે મેચ કરવાનો છે જેઓ આ કામને બહુ સારી રીતે અને ઝડપથી હેન્ડલ કરી શકે અને કેન્દ્ર સરકારના તે બિનજરૂરી કંટ્રોલને સાવ ઓછો કરવાનો છે, જે કંટ્રોલ સરકારી પરિણામો મેળવવામાં બહુ મોટી અડચણ અને ઢીલ પેદા કરે છે. તમને જાણીને દોસ્તો મોટો આઘાત લાગશે કે આ તાજેતરના કદમ પહેલા પણ પ્રમુખ ટ્રમ્પે ઓલરેડી 10 જેટલા મોટા ઓફિશિયલ કરારો કરીને શિક્ષણ વિભાગના અનેક મહત્વના પ્રોગ્રામ્સ અન્ય એજન્સીઓને સોંપી દીધા હતા. આ ભયાનક નીતિના કારણે શિક્ષણ વિભાગના બે સૌથી શક્તિશાળી કાર્યાલયો અતિશય ગંભીર રીતે પ્રભાવિત થયા છે, જેમાં પહેલું ઓફિસ ઓફ સ્પેશિયલ એજ્યુકેશન એન્ડ રિહેબિલિટેટિવ સર્વિસીસ છે, જે અમેરિકાના વિકલાંગ બાળકોના કાયદાઓ પર નજર રાખે છે અને અબજો ડોલરની સરકારી ગ્રાન્ટનું આખું મેનેજમેન્ટ સંભાળે છે. જ્યારે બીજું ઓફિસ ફોર સિવિલ રાઇટ્સ છે, જે અમેરિકાની તમામ મોટી સ્કૂલો અને યુનિવર્સિટીઓમાં થતા ભેદભાવ અને અન્યાયની ફરિયાદોની કાનૂની તપાસ કરે છે. વોશિંગ્ટનની પ્રખ્યાત થિંક ટેન્ક એટ ટ્રસ્ટ એ આ મામલે સત્તાવાર મોટી ચેતવણી આપતા મીડિયાને જણાવ્યું કે ટ્રમ્પ સરકારના આ આડેધડ ફેરફારોના લીધે અમેરિકાની શિક્ષણ વ્યવસ્થાની જવાબદારી સાવ નબળી પડી જશે અને સ્કૂલોની અંદર બહુ મોટું કન્ફ્યુઝન એટલે કે ભયાનક મૂંઝવણ પેદા થઈ જશે. એડ ટ્રસ્ટ સંસ્થાએ સાફ શબ્દોમાં આક્રોશ વ્યક્ત કર્યો છે. આ ફેરફારોથી અમેરિકાના સૌથી અસહાય અને વલ્નરેબલ ગ્રુપ્સ એટલે કે વિકલાંગો, બ્લેક, લેટિનો, ગરીબ, બહુભાષી અને ગામડાના માસૂમ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બહુ ભયાનક રીતે રોળાઈ જશે. આ સિવાય શિક્ષણ વિભાગના હજારો સરકારી કર્મચારીઓના યુનિયન લીડર રશેલ ગીટલમેનને પણ એપી ન્યૂઝ સમક્ષ લાઈવ પ્રહાર કરતા જણાવ્યું છે કે આ કાનૂની તોડફોડના લીધે અમેરિકાના લાખો પરિવારો અને શાળાઓની અંદર ભારે અરાજકતા અને અંધાધૂંધ કેઓસ ફાટી નીકળશે અને જે વિદ્યાર્થીઓ જાતિગત ભેદભાવનો સામનો કરી રહ્યા છે તેમની સુરક્ષા સાવ ખતમ થઈ જશે. તેમણે ચેતવણી આપી કે કરોડો ગરીબ પરિવારો તે જરૂરી સરકારી સેવાઓ અને ફંડિંગ કાયમ માટે ગુમાવી બેસશે, જેના પર તેમનું આખું ઘર અને શિક્ષણ નિર્ભર હતું. જોકે પ્રમુખ ટ્રમ્પે હજુ સુધી સત્તાવાર રીતે શિક્ષણ મંત્રાલયને કાગળ પર સાવ નાબૂદ કર્યું નથી, પરંતુ તેમની પ્રશાસનિક નીતિઓ ધીમે ધીમે આખા વિભાગની તમામ પ્રચંડ સત્તાઓ છીનવી રહી છે, જેના કારણે અમેરિકાના ઇતિહાસમાં શિક્ષણના ભવિષ્યને લઈને એક બહુ મોટો અને સનસનાટીભર્યો રાજકીય જંગ છેડાઈ ચૂક્યો છે. દોસ્તો, તમારા સંતાનો પણ અમેરિકામાં ભણી રહ્યા છે તો તમારા માટે પણ આ ચિંતાનો વિષય છે. જેમના બાળકો અમેરિકામાં ભણી રહ્યા છે તેમને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાની ધરતી પર માત્ર 24 વર્ષનો એક હોશિયાર ભારતીય દીકરો પોતાના સપના પૂરા કરવા માટે ઉચ્ચ અભ્યાસ અર્થે જાય, પણ વીકેન્ડની રવિવારની એક સવારે આકાશમાંથી છલાંગ લગાવવાના અદ્ભુત સ્કાય ડાઇવિંગ રોમાંચ વચ્ચે તેનું પ્લેન અચાનક કંટ્રોલ ગુમાવીને જમીન પર ક્રેશ થઈ જાય અને પળવારમાં તે આશાસ્પદ યુવાન સહિત 12 લોકો સળગીને ભડથું થઈ જાય, ત્યારે ભારતમાં બેઠેલા તેના માતા પિતાના કાળજા પર કેવી વજ્રાઘાત થતી હશે. દોસ્તો, તેની આંખોના આંસુ પણ સુકાતા નથી. મિઝોરી સ્ટેટના એરપોર્ટ પર સર્જાયેલા આ પ્લેન અકસ્માત અને કમનસીબ ઘટના પાછળનું કડવું સત્ય જાણીને તમારી સંવેદનાઓ અને આંખો ચોક્કસ ભીની થઈ જશે, જે વિદેશમાં વસતા આપણા યુવાનોની સુરક્ષા સામે બહુ જ મોટા સવાલો ઊભા કરે છે. અત્યારે અમેરિકાની ધરતી પરથી ત્યાં વસતા ભારતીય પ્રોફેશનલ્સ અને ખાસ કરીને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું કાળજું ધ્રુજાવી દે તેવા બહુ જ મોટા હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે, જેણે ટ્રેજેડીની વચ્ચે સાહસિક સ્પોર્ટ્સના કાનૂની નિયમો પર બહુ મોટો પ્રશ્ન ઊભો કર્યો છે.
અમેરિકાના કેન્સાસ સિટી નજીક આવેલા મિઝોરી સ્ટેટના બટલર મેમોરિયલ એરપોર્ટ પરથી ગત રવિવારે એટલે કે અંદાજે 14 જૂન 2026ના સવારે લગભગ 11:30 વાગે ટેક ઓફ કર્યાની થોડી જ મિનિટોમાં એક મોટું પ્લેન ભયાનક રીતે ક્રેશ થઈ ગયું. આ ભયાનક દુર્ઘટનામાં પ્લેનની અંદર સવાર તમામ 12 મુસાફરોના ઘટના સ્થળે સળગી જવાથી અત્યંત કરુણ મોત નિપજ્યા, જેમાં આંધ્રપ્રદેશના ભીમાવરમ જિલ્લાનો રહેવાસી એક 24 વર્ષનો પ્રતિભાવંત ઇન્ડિયન ટેકી અને આઈટી પ્રોફેશનલ યુવાન સાઈ કાર્તિક વર્મા દત્તલા પણ સામેલ હતો. જે ખબર વાયુ વેગે પ્રસરતા જ આખા ભારતીય સમાજમાં માતમ છવાઈ ગયો છે. આ આખી હૃદય ધ્રુજાવી દેનારી ઘટનાની સત્તાવાર વિગત એવી છે કે સ્કાય ડાઇવ કન્સાસ સિટી નામની સંસ્થા દ્વારા ઓપરેટ કરવામાં આવતું હતું. પૂરા 2010નું આ મોડેલનું પેસિફિક એરોસ્પેસ P750XL નામનું શક્તિશાળી વિમાન, જેનો ઓફિશિયલ ટેલ નંબર N221BN હતો અને જે ટેનેસીની સ્કાય હાઈ એરો LLC કંપની હેઠળ કાનૂની રજિસ્ટર્ડ હતું. તે રવિવારે સવારે એરપોર્ટ પરથી રનવે પર દોડીને આકાશમાં ટેક ઓફ થયું, પરંતુ ટેક ઓફ થયાની થોડી જ ક્ષણોમાં હજુ પ્લેન આકાશમાં ઉડાન ભરે તે પહેલા જ અજાણ્યા ટેકનિકલ કારણોસર પ્લેન અચાનક હવામાં વળાંક લે છે અને પાયલોટે કમ્પ્યુટર કંટ્રોલ ગુમાવી દેતા પ્લેન સીધું નીચે ધડામ દઈને આવ્યું અને એરપોર્ટ પ્રોપર્ટીની અંદર આવેલા એક ખેતરમાં પ્રચંડ ધડાકા સાથે ક્રેશ થઈ ગયું. ક્રેશ થતાની સાથે જ આખા પ્લેનમાં ભયાનક આગ ફાટી નીકળી અને આ અકસ્માત એટલો આઘાતજનક હતો કે એરપોર્ટ પર નીચે ઉભેલા કેટલાક સ્કાય ડાઇવર્સના પરિવારજનોએ પોતાની નજરે આ ચારેય તરફ ફેલાયેલી મોતની લાઈવ જ્વાળાઓ જોવી પડી. આ કમનસીબ પ્લેનની અંદર કુલ 12 લોકો સવાર હતા, જેમાં 9 અતિ અનુભવી સ્કાય ડાઇવર્સ, 2 નવોદિત ટેન્ડમ જમ્પર્સ અને એક મુખ્ય પાયલોટ સામેલ હતો. યુએસએના સત્તાવાર રેકોર્ડ અનુસાર અમેરિકાના ઇતિહાસમાં કેટલાક દાયકાઓમાં સ્કાય ડાઇવિંગ ક્ષેત્રે સર્જાયેલો અત્યાર સુધીનો સૌથી મોટો અને ભયાનક અકસ્માત ગણવામાં આવે છે. આ અકસ્માતમાં જીવ ગુમાવનાર ભારતનો લાલ સાઈ કાર્તિક વર્મા દત્તલા માત્ર 24 વર્ષનો હતો અને તે યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ મિઝોરીમાંથી માસ્ટર્સનો ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરીને હાલમાં એડવેન્ટ હેલ્થ નામની મોટી હોસ્પિટલ સિસ્ટમમાં કેન્સાસ ખાતે આઈટી પ્રોફેશનલ તરીકે નોકરી કરતો હતો અને વીકેન્ડની રજા હોવાના કારણે તે માત્ર પોતાનો પર્સનલ સ્કાય ડાઇવિંગનો લાઈવ અનુભવ મેળવવા માટે જ ત્યાં પહોંચ્યો હતો. બેટ્સ કાઉન્ટી કોરોનર ઓફિસ દ્વારા સત્તાવાર જાહેર કરાયેલી તમામ 12 મૃતકોની અસલી યાદીમાં પેન્સિલ્વેનિયાના 69 વર્ષના કૂટ જોન રોય, કન્સાસ સિટીના 54 વર્ષના માઇકલ શાનાન, લિબર્ટીના પ્રખ્યાત સ્કૂલ ટીચર ડેવિડ હર્ષબર્જર, ભારતનો સાઈ કાર્તિક, ઇન્ડિપેન્ડન્સના કેન્સર સર્વાઇકલ 39 વર્ષના મેથ્યુ સ્વોપ, વિડીયોગ્રાફર ડસ્ટિન મેકકિની, યુએસપીએના ઓફિશિયલ ટેકનોલોજી ડિરેક્ટર 55 વર્ષના જેનિફર શાર્પ, બ્લેક ઠાકર, માર્કસ મિલર, મુખ્ય ઇન્સ્ટ્રક્ટર નિકોલસ નેશ, વિલિયમ ફિશર અને 26 વર્ષના ડેન કોડ્સનો નામ ઓફિશિયલી સામેલ છે. આ ભયાનક દુર્ઘટના બાદ અમેરિકાની સર્વોચ્ચ એવિએશન તપાસ એજન્સીઓ FAA અને NTSB દ્વારા ઘટના સ્થળે પહોંચીને પ્લેનના એન્જિન, કુલ વજનની ક્ષમતા અને ભૂતકાળના મેન્ટેનન્સના કાગળોની બહુ જ કડક અને ઊંડાણપૂર્વકની વૈજ્ઞાનિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે, જેથી ક્રેશનું સાચું રહસ્ય બહાર આવી શકે. આ ભયાનક ટ્રેજેડી પર સ્કાય ડાઇવ કેન્સાસ સિટી સંસ્થાએ ઓફિશિયલ શોક વ્યક્ત કર્યો છે અને આખી કમ્યુનિટીમાં ભારે ગમગીની વ્યાપી ગઈ છે. દોસ્તો, આ શોક ભારત સુધી પહોંચી ગયો છે. દોસ્તો, આપણા લોકો અમેરિકામાં ખૂબ જોખમી પ્રવાસ ખેડતા હોય છે, તેમને આ વિડીયો શેર કરજો, કારણ કે સાવધાની એ જ સૌથી મોટી સુરક્ષા છે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાંથી ત્યાં વસતા લાખો ભારતીય પરિવારો અને ખાસ કરીને આપણા NRI સમાજને ભારે આઘાત અને ઘેરા શોકમાં ડૂબાડી દેનારા એક અત્યંત કરુણ સમાચાર સામે આવ્યા છે, જે સમાચાર જાણીને આખા યુનિવર્સિટી કલ્ચરમાં માતમ છવાઈ ગયો છે. અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા સાન્ટા ક્રુઝ કાઉન્ટીના સમુદ્ર કિનારે બેસ્ટ ફ્રેન્ડ એવી 2 ભારતીય મૂળની કોલેજિયન વિદ્યાર્થીનીઓ પ્રશાંત મહાસાગર એટલે કે પેસિફિક ઓશનના રાક્ષસી મોજામાં તણાઈ જવાના કારણે
કમનસીબ મોતને ભેટી છે. સત્તાવાર સરકારી એજન્સીઓ દ્વારા આ બંને કમનસીબ મૃતક દીકરીઓની સાચી ઓળખ જાહેર કરવામાં આવી છે, જેમાં પહેલી દીકરી 21 વર્ષની હર્ષિતા નાયર છે, જે અમેરિકાની પ્રખ્યાત યુસી બર્કલે યુનિવર્સિટીની તેજસ્વી વિદ્યાર્થીની છે, અને બીજી દીકરી 20 વર્ષની માહિયાલ સરન છે, જે સેન્ટ જોસે સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. આ કાળજું કંપાવી દેનારી ભયાનક ટ્રેજેડી ગત 10મી જૂન 2026ના રોજ સાન્ટાક્રુઝ કાઉન્ટીમાં આવેલા બોની ડૂન બીચ નજીકના પથરાળ દરિયા કિનારે લાઈવ ઘટી હતી, જ્યાં બંને બહેનપણીઓ સાથે ફરવા માટે ગઈ હતી. આ ઘટનાની સત્તાવાર વિગત એવી છે, જ્યારે પ્રત્યક્ષદર્શીએ બંને યુવતીઓને સમુદ્રના પ્રચંડ મોજામાં તણાતી જોઈ ત્યારે તેણે તાત્કાલિક કટોકટી કંટ્રોલ રૂમને ફોન કર્યો, જેના પગલે અમેરિકન રેસ્ક્યુ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે બહુ જ મોટું સર્ચ ઓપરેશન સમુદ્રમાં લાઈવ શરૂ કરવામાં આવ્યું. સેન ફ્રાન્સિસ્કો ક્રોનિકલના સત્તાવાર અહેવાલ મુજબ આ બંને સહેલીઓ બોની ડૂચ બીચ યેલો બેંક બીચની વચ્ચે આવેલા બહુ જ પથરાળ અને જોખમી વિસ્તાર કીહોલની નજીક આરામ કરી રહી હતી, અથવા કદાચ સૂઈ રહી હતી. તે દરમિયાન દરિયામાં અચાનક બહુ જ ભયાનક ભરતી આવી હતી અને સમુદ્રના પાણીમાં પ્રચંડ ઉછાળાઓ એટલે કે મોજા ઉછળ્યા. આ કીહોલ વિસ્તાર આખા અમેરિકામાં તેની ઝડપથી બદલાતી સમુદ્રી સ્થિતિ, કિલર સ્નીકર વેવ્સ અને અચાનક વધી જતી ઘાતકી ભરતી માટે બહુ જ બદનામ છે, જે શાંત દેખાતા દરિયા કિનારે પણ ગમે ત્યારે પ્રવાસીઓને અંધારામાં રાખીને મોતના મુખમાં ખેંચી જાય છે. બચાવ કામગીરી દરમિયાન અસંખ્ય એજન્સીઓએ હેલિકોપ્ટર અને બોટ દ્વારા શોધખોળ કરી, જેમાં એક દીકરી પેન્થર બીચ નજીકથી મળી આવી હતી, જ્યારે બીજી દીકરી દરિયાના પ્રવાહમાં ઘણી દૂર યેલો બેંક બીચ પાસેથી લાઈવ બહાર કાઢવામાં આવી હતી. બંનેને ગંભીર હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા, પરંતુ કમનસીબે હર્ષિતા નાયરનું રેસ્ક્યુ થયાના ટૂંક સમયમાં જ હોસ્પિટલના બિછાને મોત નીપજ્યું હતું, જ્યારે માહિયાલ સરનની સ્થિતિ અતિશય ક્રિટિકલ હોવાના કારણે તે વેન્ટિલેટર પર જિંદગી અને મોતની જંગ લડ્યા બાદ આખરે થોડા જ દિવસો પછી દમ તોડી દે છે. હર્ષિતા નાયર યુસી બર્કલેમાં લીગલ સ્ટડીઝનો ઉચ્ચ અભ્યાસ કરી રહી હતી અને વર્ષ 2027માં તેનું ગ્રેજ્યુએશન પૂરું થવાનું હતું, જ્યારે માહિયાલ પબ્લિક હેલ્થ વિષયમાં પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી રહી હતી. આ બંને માસૂમ દીકરીઓએ વર્ષ 2023માં ફ્રીમોન્ટથી વોશિંગ્ટન હાઈસ્કૂલમાંથી સાથે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. તેઓ બાળપણથી જ બહુ પાકી સહેલીઓ હતી. સ્થાનિક વહીવટી તંત્રે વડીલો અને પ્રવાસીઓને કડક ચેતવણી આપતા જણાવ્યું છે કે આ અણધારી ટ્રેજેડી દર્શાવે છે કે સમુદ્રથી હંમેશા સાવધાન રહેવું જોઈએ. દોસ્તો, હાલ સમર વેકેશનમાં આપણા લોકો અમેરિકામાં બહુ ફરવા માટે અલગ અલગ સ્થળોએ જતા હોય છે, પરંતુ અમારી સલાહ છે કે તેઓ જ્યાં પણ જાય કોઈ વાંધો નથી, પરંતુ એ સ્થળ વિશે પહેલાથી જ માહિતી લઈ લે તો ત્યાં જઈને જોખમ ઘણું ઘટાડી શકાય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય કે ન આવ્યો હોય, તમામ ભારતીયો ગુજરાતીઓને શેર કરજો, જેથી તેમના જીવ બચાવી શકાય. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.